હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ આઈસ ટી એટલે કે ઠંડી ચા બરફવાળી। તો અહીં મેં નોર્મલ જે આપણે ચાની ભૂકી યુઝ કરીએ છીએ ઘર પર તે જ મેં લીધેલી છે। અહીં અડધાથી પોણા વાટકા જેટલી, અડધા બાઉલ જેટલું મેં અહીં શુગર લીધું છે, ખાંડ। તમારે સાકર એડ કરવી હોય તો સાકર નાખી શકો છો। ત્યારબાદ આ છે ફુદીનાના ડંઠળ એટલે કે ફુદીનાની ડાળખી, અને 2 થી 3 મરી લેવાના છે તીખા, અને અડધીથી 1 ચમચી જેટલી વરિયાળી। વરિયાળી ખૂબ જ ઠંડક આપે છે ઉનાળામાં, અને મરીથી બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે। તો આટલી સામગ્રીની જરૂર પડશે આપણે આઈસ ટી બનાવવામાં। હવે ભયંકર ગરમી પડી રહી છે, તો આપણને અહીં ગરમ ચા કે કોફી જરા પણ ભાવતી નથી। તો આપણે આવું કંઈક અલગ ટ્રાય કરીએ તો ખૂબ જ મજા આવે છે। આઈસ ટી લગભગ આપણે અહીં કોઈ પીતા નથી, પણ કંઈક અલગ વસ્તુ ટ્રાય કરીએ તો જે વસ્તુની ખબર પડે અને આપણને ભાવે કે ન ભાવે તે પણ ખબર પડે। તો અહીં આટલા પાણીથી 1 લીટર પાણીથી લગભગ 15 જેટલા વ્યક્તિઓ માટે આઈસ ટી બનીને તૈયાર થઈ જાય છે। તમારે 1 ગ્લાસ, 2 ગ્લાસ અથવા 4 ગ્લાસ બનાવવું હોય તો તે રીતે તમારે પાણી અને ભૂકી લેવું। તો અહીં સૌપ્રથમ ધીમા તાપે 3 મરી એડ કર્યા છે, પછી ફુદીનાની ડાળખી મેં એડ કરી દીધી છે, અને વરિયાળી એડ કરી છે। કોઈ પણ ચા બનાવતા, નોર્મલ ચા બનાવતા પહેલાં અથવા તો આવી રીતે આઈસ ટી બનાવવાની હોય ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી ખૂબ જ ઉકળી જાય પછી ભૂકી એડ કરવાની નથી, નહીંતર તેનો સ્વાદ એકદમ બળી જાય તેવો આવશે અને ખૂબ ઉકળી જશે। તો જ્યારે આવું નોર્મલ પાણી ગરમ થવા માંડે ત્યારે જ આપણે ભૂકી એડ કરવાની છે, પાણીને ઉકાળવા દેવાની નથી। તો હવે અહીં ધીમો અથવા મીડિયમ ગેસ રાખવાનો છે, અને 2 ઉફાણા આવે ત્યાં સુધી જ આને ગરમ કરવાની છે, લગભગ 2 થી 3 મિનિટ। ત્યાં સુધીમાં આટલું પાણી ગરમ થઈ જશે, લગભગ 4 મિનિટ તો લાગી જ શકે છે। વધારે એને કડક બનાવવાની છે નહીં, કેમ કે આપણે પાણી ગરમ થાય ત્યારે જ ભૂકી એડ કરી દીધેલી છે, એટલે ધીમે ધીમે તેનો રંગ અને સ્વાદ છૂટશે અને આવી જ રીતે થઈ જશે। અહીં ભૂકી એડ કરો ઓછી તો પણ ચાલશે, કેમ કે અમારે અહીં ખૂબ વધારે વ્યક્તિઓ માટે બનાવવાની હતી, તો મેં એ રીતે પાણી અને ભૂકી લીધેલી છે। તમારા સ્વાદ પ્રમાણે તમારે ચાનો સ્વાદ થોડો ઓછો જોતો હોય તો એ રીતે ભૂકી એડ કરી શકો છો। તો અહીં હવે આપણે 1 ઉફાણા પછી શુગર એડ કરવાનું છે। પાણી ગરમ જ છે એટલે શુગર તરત ઓગળી જશે। તો હવે આ તૈયાર છે આપણી જે આઈસ ટીનું જે બેઝ છે તે, બરાબર છે। તો આવી રીતે ચાનો કલર આવશે, અને તમને આ વધારે કડક લાગતું હશે પણ આ જે આઈસ ટીનું શરબત છે તે બનાવવાનું બેઝ છે એટલે તે થોડુંક વધારે કડક હશે, બરાબર છે। તો હવે અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। તમે જોઈ શકો છો કે રંગ ને ટેક્સચર એકદમ સરસ આવેલો છે। હવે આને કલાક કે 1.5 કલાક માટે નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે, બરાબર છે। આપણે ગરમ વસ્તુ તો ફ્રીજમાં મૂકતા નથી, તો આ રીતે જો 1.5 કલાકમાં ઠંડુ થઈ જાય, પંખો શરૂ રાખી શકો છો, અને પછી ફ્રીઝરમાં મૂકવાનું છે તો તરત ઠંડુ થઈ જશે। હવે આ રીતે ચાનું પાણી ગાળી લેવાનું છે કોઈ પણ સારી એવી ગળણીથી। અહીં મેં કાચની બરણી લીધી છે, જાર લીધી છે, તમે કોઈ પણ સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો, જરૂરી નથી કે કાચનું વાસણ જ લેવું। અહીં મેં તમને બતાવવા માટે જ અહીં મેં કાચનું વાસણ લીધેલું છે વિડીયો માટે। તો આવી રીતે તેનો કલર થશે। તો આવી રીતે આઈસ ટી બનાવવા માટેનું બેઝ તૈયાર થઈ ગયું છે। તમને ગરમ ચા ન ભાવે તો આ રીતે આપણે આઈસ ટીનો ઉપયોગ કરી શકીએ છીએ। બરફની જરૂર તો પડવાની જ છે, તો અગાઉથી તૈયારી કરી રાખવી। હવે પહેલો ફ્લેવરવાળી આઈસ ટી છે લીંબુ આઈસ ટી। તો એમાં અહીં આપણે 4-5 લીંબુ લેવાના છે। 1 ગ્લાસમાં આ રીતે 2 લીંબુનો રસ એડ કરી દેવાનો છે। અહીં લીંબુના બી છે તે ચમચીથી કાઢી લેવાના છે। તો આ રીતે લીંબુનો રસ એડ કરેલો છે, અને તેમાં લીંબુના કટકા કરી અને 4-5 આવી રીતે એડ કરી દેવાના છે। આને હવે આપણે થોડા પ્રેસ કરી અને તેને મિક્સ કરી દેવાનો છે, જે રીતે મોઈતો બનાવતા હોય એવી જ રીતે આ વસ્તુને આપણે
પ્રેસ કરવાની છે. અહીં મેં રવાઈનો જે છેડાનો ભાગ હોય તેનું હેન્ડલ, તેનાથી મેં તેને મેશ કરીને પ્રેસ કરેલું છે, જેથી તેનો લીંબુનો રસ અને તેનો સ્વાદ એકસાથે અહીં મિક્સ થઈ જાય. તો આ રીતે મેં પ્રેસ કરી અને રવાઈનું હેન્ડલ મેં લીધેલું હતું. તમે ચાહો તો વેલણ પણ લઈ શકો છો, કોઈ લાંબી વસ્તુ પણ લઈ શકો છો. ધ્યાન રહે કે એને થોડું પછાડવાનું નથી, કેમ કે કાચનું વાસણ છે, કાચનો ગ્લાસ છે, તો તે તૂટી ન જાય, ફૂટી ન જાય, તેનું ધ્યાન રાખવું. તો આ રીતે આઈસ ટી બને છે. આ પહેલાં ફ્લેવરવાળી છે લીંબુ આઈસ ટી, બરાબર છે. હવે એમાં આપણે આખો ગ્લાસ બરફથી ભરી દેવાનો છે. આ કારણે જ તેને આઈસ ટી કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીં આપણે થોડી ખાંડ એડ કરેલી હતી લીંબુ નાખ્યા પછી, બરાબર છે. તો આવી જ રીતે 2 થી 3 ટ્રે તમારે બરફની તૈયાર કરેલી રાખવી અગાઉથી. તો આવી જ રીતે આખો ગ્લાસ આપણે ભરી દીધો છે. હવે અહીં ધીરે ધીરે જે ચાનું પાણી, ચાનો બેઝ છે, તે આપણે એડ કરવાનો છે. અહીં ફક્ત 1 ચમચાથી 2 ચમચા જેટલું જ અહીં નાખવાનું છે, નહીંતર તમારી આઈસ ટી કડવી થઈ શકે છે. અને આવી જ રીતે તમે તેને સજાવીને, ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો મહેમાનને અથવા તો ઘરના સભ્યોને. તો આ આપણી પહેલાં ફ્લેવરવાળી હતી લીંબુ આઈસ ટી. હવે જો વોટરમેલન તમારા ઘરે હોય, તરબૂચ હોય, ઉનાળામાં તો બધા ખાતા જ હોય છે, તો વોટરમેલન ફ્લેવરની પણ આઈસ ટી બનાવી શકીએ છીએ. તો આવી જ રીતે નોર્મલી રેન્ડમલી તમારે તરબૂચના કટકા કરી દેવાના છે, મીડિયમથી નાની સાઇઝના, બરાબર છે. તો હવે બનાવીએ તરબૂચના ફ્લેવરવાળી આઈસ ટી. તો હવે બીજા એક ગ્લાસમાં મેં આદું લીધેલું છે. આદું પણ અહીં જરૂર પડશે. શરૂઆતમાં વિડીયોમાં કહેવાનું રહી ગયું હતું. આદુના 2 થી 3 કટકા આ તરબૂચવાળી આઈસ ટીમાં ખૂબ જ સરસ એનો સ્વાદ આવે છે. હવે આદુને આપણે પ્રેસ કરવા માટે ખાંડ નાખીએ તો ઘર્ષણ થવાથી તે આદું થોડું ચગદાઈ જાય છે. તે પ્રેસ સરળ રીતે થઈ જશે. અધકચરું તેને આપણે પ્રેસ કરી અને દબાવવાનું છે. બહુ ભાર દેવાનું નથી, વજન દેવાનું નથી અને બહુ ચિંતા પણ કરવાની નથી. કાચનું વાસણ હોય તો તૂટી જશે. આવી જ રીતે થોડું થોડું પ્રેસ થઈ અને જો થઈ જાય તેનો સ્વાદ નિખરી આવશે. હવે અહીં તરબૂચના ટુકડા આપણે જે કાપીને રાખ્યા છે તે એડ કરી લેવાના છે. તમારે જો વધારે તરબૂચનો ટેસ્ટ જોતો હોય તો તમે વધારે ટુકડા એડ કરી શકો છો. હવે તરબૂચના ટુકડાને આપણે મેશ કરીશું, તેને મિક્સ કરીશું. તે આસાનીથી મેશ થઈ જશે, કેમ કે તરબૂચ સોફ્ટ હોય છે. તમે જોઈ શકો છો એનો રસ, એનો જ્યુસ એકદમ સારી રીતે નીકળી આવ્યો છે અને કલર પણ એનો એકદમ લાલ છે. આપણે કોઈ આમાં ફ્લેવર કે કોઈ કલર ઉમેરવાનો નથી. જે નેચરલ ફળનો અને નેચરલ જે લીંબુ છે તેનો સ્વાદ જ આપણે રાખવાનો છે. તો આ રીતે તરબૂચને અધકચરું મેશ કરી લેવાનું છે. થોડા ટુકડા રહી જાય તો ચિંતા કરવાની નથી, તે આપણે સ્પૂન વડે ખાઈ શકીએ છીએ. તો આપણે બનાવી રહ્યા છીએ તરબૂચવાળી આઈસ ટી. તો હવે તરબૂચના કટકા મેશ થઈ ગયા છે, ભાંગી ગયા છે અને જ્યુસ બની ગયા છે. હવે આપણે તેમાં આઈસ એટલે કે બરફના ટુકડા ઉમેરવાના છે. પહેલાંની જેમ જ આપણે આ ગ્લાસને બરફથી આખો ભરી દઈશું. બરફ વધારે હશે તો જ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાની મજા આવશે. ઠીક છે. તો આ રીતે બરફની લગભગ તમારે 3 થી 4 ટ્રે તૈયાર રાખવાની રહેશે. જો 2 થી 3 ગ્લાસ બનાવવું હોય તો એટલી ટ્રે તો જોઈશે જ. છેક સુધી આપણે બરફના ટુકડાઓ એડ કરી દીધા છે. હવે આપણે અહીં 2 ચમચા જેટલું જ આઈસ ટીનું જે બેઝ છે તે વાપરવાનું છે. વધારે નથી વાપરવાનું, નહીંતર કડવી થઈ શકે છે. આ ગ્લાસ અહીં અમારે મોટો છે એટલે મેં થોડું વધારે એડ કરેલું છે આઈસનું બેઝ. તો તૈયાર છે એકદમ સરસ એવી આઈસ ટી. અહીં મેં 2 ફ્લેવરમાં બનાવી છે, એક લીંબુવાળી અને એક તરબૂચવાળી. આવી રીતે તેને તમે ગાર્નિશ કરી શકો છો. જો કોઈ મહેમાન ઘરે આવે તો આ ખૂબ જ સરસ લાગે છે. આ પીણું આપણા માટે થોડુંક અલગ છે, પણ આપણે કંઈક નવું ટ્રાય કરીએ તો આપણે જાણવા મળે અને ક્યારેક ભાવી પણ શકે છે. તો તૈયાર છે આપણું કોલ્ડ ડ્રિંક્સ આજનું આઈસ ટી. તો આવી સખત ગરમીમાં બનાવો
આઈસ ટી અને ઘરના બધા સભ્યોને ટ્રાય કરાવો આ નવી રેસિપી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ત્યાં સુધી આવજો.